માંગરોળ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી ખૂબ જ ભારે વરસાદ થયો છે। આશરે લગભગ 40 ઇંચ જેવો વરસાદ, આખી મોસમનો વરસાદ 3 દિવસમાં થઈ ગયો છે। ગઈકાલે એક જ દિવસમાં 20 થી 22 ઇંચ વરસાદ થતાં માંગરોળ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ખેતીવાડીને પણ નુકસાન થયું છે। સાથે સાથે માંગરોળના શહેરના તમામ નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ભરાયેલા હતા। એ વરસાદ બંધ થતાં ધીરે ધીરે પરિસ્થિતિ સામાન્ય થતી જાય છે। નગરપાલિકા દ્વારા પણ જે કંઈ કામગીરી કરવાની થાય એ રાહત કામગીરી ચાલુ કરી દીધી છે। પ્રાંત અધિકારી શ્રી ગડચર સાહેબ અને મામલતદાર શ્રી પણ સ્થળ ઉપર જ હાજર છે અને આજે અમે તમામ સોસાયટીની મુલાકાત લઈ અને લોકોની સમસ્યાઓ છે, લોકોની જે મુશ્કેલી છે એ દૂર કરવાના પ્રયાસો કરી રહ્યા છે। જે કંઈ સરકાર દ્વારા આને રાહત મળતી હોય એ રાહત માટે અમે રજૂઆત કરશું। જેને નુકસાન થયું છે એ નુકસાન સરકાર વળતર રૂપે આપે એવી અમે સરકારમાં રજૂઆત કરશું। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।